અમૃત મકવાણા અને ત્રિવેદી કુસુમના નમસ્કાર. સ્વાગત છે સૌનું સંસ્કૃત જ્ઞાન વાર્તામાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે 4 ગદ્ય અને 4 પદ્ય જોયા. હવે આજે આપણે છંદ પરિચય પછી અલંકાર પરિચય ભાગ 1 જોશું. વિદ્યાર્થી મિત્રો, આજે અલંકાર પરિચય જોઈએ. પ્રસ્તાવના: સાહિત્યમાં કવિઓ કાવ્યના સૌંદર્યમાં વધારો થાય તે માટે જુદી જુદી યુક્તિ પ્રયુક્તિઓ પ્રયોજતા હોય છે. આ બધામાં એક અલંકાર છે. વિચારો કે લાગણીઓને હૃદયંગમ અને સંક્ષિપ્તમાં વ્યક્ત કરવા અલંકાર અનિવાર્ય બની જાય છે. કાવ્યના અલંકારોને લીધે વિદ્વાનોએ સંસ્કૃતમાં એક અલંકાર સંપ્રદાય શરૂ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમે 10માં ભણતા હતા ત્યારે ગુજરાતીમાં જુદા જુદા અલંકારો વિશે તમે માહિતી મેળવેલી છે. અલંકાર એટલે શું એ પણ જાણેલું છે. 11માં આપણે સંસ્કૃતમાં અલંકાર વિશે જરા વિશેષ માહિતી મેળવીએ. હવે આપણે જોઈએ અલંકારનો અર્થ. અલંકાર એટલે શું? અલંકાર શબ્દનો સામાન્ય અર્થ આભૂષણ કે ઘરેણું થાય છે. અલંકાર શબ્દ અલમ અને કારહ એમ 2 શબ્દોનો બનેલો છે. કાવ્યની શોભા વધારનારા તત્વોને અલંકાર કહે છે. કાવ્યની શોભા વધારનારા તત્વોને અલંકાર કહે છે. સંસ્કૃતમાં એ જોઈએ, કાવ્ય શોભા કારાન ધર્માન અલંકારાન પ્રચક્ષતે. કાવ્યનું સૌંદર્ય એ જ અલંકાર છે. સૌંદર્યમ અલંકાર. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પણ પૂછાય છે અલંકાર એટલે શું? તો તમે કોઈ પણ એક વ્યાખ્યા છે એ પાકી કરી શકો છો. ગુજરાતીમાં પણ પાકી કરી શકો છો અને સંસ્કૃતમાં પણ તમે પાકી કરી શકો છો. સૌથી સરળ રીતે યાદ રાખી શકાય એવી વ્યાખ્યા છે, કાવ્યની શોભા વધારનારા તત્વોને અલંકાર કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ અલંકારના જે જુદા જુદા પ્રકારો છે એની આપણે માહિતી મેળવીએ. પ્રશ્ન પણ પૂછાય છે, અલંકારનો અર્થ આપી અલંકારના પ્રકારો જણાવો, અથવા તો અલંકારનો અર્થ આપી અલંકારનું મહત્વ જણાવો. તો અલંકારના કયા પ્રકાર છે એની આપણે વાત કરીએ. તો અલંકારના મુખ્ય 2 પ્રકારો છે. અલંકારના મુખ્ય 2 પ્રકારો છે. 1 શબ્દાલંકાર અને 2 અર્થાલંકાર. શબ્દાલંકાર એટલે શું એવો પણ ક્યારેક પ્રશ્ન પૂછાય. તો કાવ્યના શબ્દોની શોભા કે ચમત્કૃતિ વધારે તે શબ્દાલંકાર કહેવાય છે. કાવ્યના શબ્દોની શોભા કે ચમત્કૃતિ વધારે તે શબ્દાલંકાર કહેવાય છે. અનુપ્રાસ, યમક વગેરે શબ્દાલંકારના ઉદાહરણ છે. ત્યાર પછી અર્થાલંકાર, બીજો પ્રકાર છે અર્થાલંકાર. તો કાવ્યના અર્થની સુંદરતા વધારે તે અર્થાલંકાર કહેવાય છે. ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા વગેરે અર્થાલંકાર છે, જેનો આપણે પરિચય આગળ મેળવવાનો છે. અને આ ઉપરાંત અલંકારનો એક ત્રીજો પ્રકાર છે ઉભયાલંકાર. પ્રશ્ન કેવી રીતે પૂછાય એના ઉપર અલંકારના મુખ્ય 2 પ્રકાર મુખ્ય પ્રકાર જણાવો તો શબ્દાલંકાર અને અર્થાલંકાર, અને અલંકારના પ્રકારો જણાવો તો 3ના આપણે નામ લખવાના હોય છે. ઉભયાલંકાર એટલે અમુક અલંકાર એવા છે કે જે શબ્દ અને અર્થ બંનેના છે, એટલે કે શબ્દાલંકાર પણ છે અને અર્થાલંકાર છે. એને ઉભયાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈમાં મોટાભાગે છંદ અને અલંકારના પ્રશ્નો પૂછાતા હોય છે, જેમાં અલંકારના ગુજરાતીમાં જવાબ આપો એવા પ્રશ્નો પણ સમાવેશ પામે છે. અને દરેક પ્રશ્નના 2 ગુણ હોય છે. આ પ્રશ્નોના જવાબ ટૂંકા અને ખૂબ સરળ હોય છે, જે અત્યારે આપણે અલંકારની ચર્ચા કરતા જોતા જઈએ છીએ. હવેનો મુદ્દો છે અલંકારનું મહત્વ. અલંકારમ વિના નારી યથા ન ખલુ રોચતે તથૈવમ તમ વિના વાણી કવિનામ ન શોભતે. એટલે કે જેમ અલંકાર વગરની નારી શોભતી નથી, તે જ રીતે અલંકાર વિના કવિની વાણી શોભતી નથી. માનવના શરીરમાં સૌંદર્ય તો હોય જ છે, છતાં જો કંકળ, કુંડળ વગેરે ઘરેણાં પહેરવામાં આવે તો શરીરના સૌંદર્યમાં વધારો થાય છે. એટલે આપણે ઘરેણાં પહેરીએ તો આપણી સુંદરતા છે એ વધારે થતી હોય છે. અને ઘરેણાંને કારણે જે આખો દેખાવ છે એ વધારે સારો, વધારે પ્રતિભાશાળી બને છે. એ જ રીતે માનવ શરીરની જેમ કાવ્યના શબ્દાર્થરૂપી શરીરમાં
ઉપમા, રૂપક વગેરે કાવ્યના અલંકારો વાપરવામાં આવે તો કાવ્યના સૌંદર્યમાં વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, એક શબ્દની તમે નોટિસ કરી, શબ્દાર્થરૂપી શરીર. કાવ્યનું શરીર છે એ શબ્દરૂપી શરીર છે અને એમાં ઉપમા, રૂપક વગેરે અલંકારો વાપરવામાં આવે તો કાવ્યના સૌંદર્યમાં વધારો થાય છે. કાવ્યમાં વપરાયેલા શબ્દાલંકાર અને અર્થાલંકાર કાવ્યની શોભા, સુંદરતા અને માર્મિકતામાં અભિવૃદ્ધિ કરે છે. અલંકાર શું કરે છે તો કે એક લીટીમાં આ મુખ્ય છે કે શબ્દાલંકાર અને અર્થાલંકાર કાવ્યની શોભા, સુંદરતા અને માર્મિકતામાં અભિવૃદ્ધિ કરે છે. અભિવૃદ્ધિ એટલે વધારે સારી રીતે વધારો કરવો, વધારે સમૃદ્ધ બનાવવું, તેને કહેવાય અભિવૃદ્ધિ. કાવ્યસ્ય શબ્દાર્થૌ શરીરમ અલંકારાઃ કટકકુંડલાદિવત. કાવ્યનું શરીર જે છે એ શબ્દ અને અર્થ છે અને અલંકારો છે એ કટક અને કુંડળ એટલે કે કંકણ અને કુંડળ જેવા છે. આ છે એ વિશ્વનાથ નામના એક અલંકાર શાસ્ત્રી થઈ ગયા, એણે આ વ્યાખ્યા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન એવો પણ ક્યારેક પૂછાય છે કે ભાઈ શબ્દાલંકાર અને અર્થાલંકારનો ભેદ અથવા તો તફાવત જણાવો. તો આને આપણે અહીં સમજીએ છીએ. તમે બે પાર્ટ પાડીને પણ લખી શકો છો અને આ રીતે પણ લખી શકો છો. પ્રથમ મુદ્દો છે શબ્દાલંકાર એટલે શબ્દનો અલંકાર, જ્યારે અર્થાલંકાર એટલે અર્થનો અલંકાર. શબ્દાલંકાર એટલે નામ પ્રમાણે શબ્દનો અલંકાર અને અર્થાલંકાર એટલે અર્થનો અલંકાર. ત્યાર પછી બીજો મુદ્દો છે શબ્દાલંકાર શબ્દની સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે અથવા તો વધારો કરે છે. એટલે કે શબ્દાલંકાર છે કાવ્યના શબ્દોની સુંદરતા વધારે છે, જ્યારે અર્થાલંકાર છે એ અર્થની સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે. એટલે કે કાવ્યનો જે અર્થ હોય એમાં પણ એ વધારો કરે છે. ત્યાર પછી ખાસ અગત્યનો મુદ્દો છે શબ્દાલંકારમાં શબ્દ બદલી નાખતા અલંકાર અદૃશ્ય થઈ જાય છે. શબ્દાલંકારમાં શબ્દ બદલી નાખતા એટલે કે પર્યાય નાખવામાં આવે, પર્યાય શબ્દ મૂકવામાં આવે તો શબ્દાલંકાર છે એની અંદર અલંકાર તત્વ રહેતું નથી, એટલે કે અલંકાર લુપ્ત થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. જ્યારે અર્થાલંકારમાં શબ્દનો પર્યાય એટલે કે બીજો શબ્દ મૂકવામાં આવે તો પણ અલંકાર જળવાઈ રહે છે. એટલે કે શબ્દાલંકારમાં શબ્દ છે એ બદલી નાખો તો પણ એ અલંકાર અદૃશ્ય થઈ જાય છે, જ્યારે અર્થાલંકારમાં છે એ અદૃશ્ય થતો નથી, એમ નામ એ જળવાઈ રહે છે. વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરો અને બાજુ પર દર્શાવેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી અમારા નવા આવનાર વિડીયો તમને ઝડપથી મળતા રહે. ઉપમા અલંકાર લક્ષણ સાધર્મ્યમ ઉપમા ભેદે એટલે કે બે જુદી જુદી વસ્તુઓ કે પદાર્થો વચ્ચે સાધર્મ્ય કે સમાનતા હોય તે ઉપમા અલંકાર બને છે. સાધર્મ્ય અથવા સમાનતા એટલે સરખાપણાનો ગુણ. જ્યારે બે વસ્તુ વચ્ચે સરખામણી કરવાની હોય, સમાનતા દર્શાવવાની હોય ત્યારે ઉપમા અલંકાર બને છે. હવે એનું ઉદાહરણ જોઈએ તો દમયંત્યાઃ મુખમ ચંદ્રમ ઇવ સુંદરમ અસ્તિ. દમયંત્યાઃ મુખમ ચંદ્રમ ઇવ સુંદરમ અસ્તિ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીં દમયંતીના મુખ અને ચંદ્રની સરખામણી કે તુલના કરવામાં આવી છે, તેથી ઉપમા અલંકાર થયો છે. જ્યાં સરખામણી થાય ત્યાં ઉપમા અલંકાર બને. વિદ્યાર્થી મિત્રો, તમે 10મામાં ઉપમા, ઉત્પ્રેક્ષા જેવા અલંકારો ભણી ગયા છો. એની અંદર તમને ખ્યાલ જ છે કે ઉપમાના ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ, ઉપમાવાચક શબ્દ જેવા અંગો હોય છે. તો એ અહીં જે દમયંતીનું મુખ છે એ ઉપમેય છે, ચંદ્ર છે એ ઉપમાન છે, સુંદરમ છે એ સાધારણ ધર્મ છે અને ઈવ જે છે એ ઉપમાવાચક શબ્દ છે, જેની આપણે હવે પછી ચર્ચા પણ કરીશું. ઉપમેય એટલે જેને સરખાવીએ તે અને ઉપમાન એટલે જેની સાથે સરખાવીએ તે. માન એટલે સાથે, માન એટલે સાથે, જેની સાથે સરખાવીએ તે ઉપમાન અને જેની સરખામણી કરીએ તે ઉપમેય. દાખલા તરીકે સચિન તેંડુલકરનું બેટિંગ સોનું જેવું છે તો
તો અહીં સચિન તેંડુલકરનું બેટિંગ છે એ ઉપમેય થયું અને સોનું છે એ ઉપમાન થયું. સોનુનું બેટિંગ ઉપમાન થયું. વિદ્યાર્થી મિત્રો, અહીં એક કરતાં વધારે ઉદાહરણ છે એ આપેલા છે. પરીક્ષામાં પણ અમુક ઉદાહરણ આપેલા હોય છે અને પૂછાય છે કે ભાઈ આ ઉદાહરણમાં કયો અલંકાર થયેલો છે. હવે એવું જરૂરી નથી કે પાઠ્યપુસ્તકમાં જ જે ઉદાહરણ હોય એ જ આપવા અથવા તો એ જ યાદ રાખવા. તમને જે સરળ પડે, તમે જે સરળતાથી યાદ રાખો એ જ ઉદાહરણ છે આપણે પાકું કરવાનું હોય છે. અહીં ઉપમા અલંકારનું બીજું એક ઉદાહરણ આપેલું છે. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પતિ પત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. અહીં પણ ઉપમા અલંકાર છે. એના પછીનું ઉદાહરણ આત્મવધુમ ઈવ મનોરમાશ્રયમ. વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ માટે વધારે ઉદાહરણ આપેલા છે. તમારી પરીક્ષામાં એક જ ઉદાહરણ અને લક્ષણ લખવાનું હોય છે. તમને બેલજું સહેલું ઉદાહરણ આપી દઉં. મીનાક્ષી ઐશ્વર્યા રાય જેવી સુંદર છે. તો મીનાક્ષી છે એ ઉપમેય થઈ અને ઐશ્વર્યા રાય છે એ ઉપમાન થયું. સુંદર છે એ સાધારણ ધર્મ થયો અને જેવી છે એ ઉપમાવાચક શબ્દ થયો. હવે વિદ્યાર્થી મિત્રો, ઉપમા અલંકાર છે એ આપણે પૂરેપૂરો ભણવાનો છે. તો એની અંદર ઉપમાના અંગો પ્રશ્ન પણ પૂછાય છે. ઉપમાના કેટલા અંગો છે, કયા કયા? તો ઉપમાના મુખ્ય 4 અંગો છે. બરાબર યાદ રાખજો, ઉપમાના મુખ્ય 4 અંગો છે. પ્રથમ છે ઉપમેય. જે વસ્તુ કે પદાર્થને સરખાવવામાં આવે તે. ઉપરના સંસ્કૃતના ઉદાહરણમાં દમયંતીના મુખ અને ચંદ્રની સરખામણી કરી છે. તો દમયંત્યાહ મુખમ છે. તો દમયંત્યાહ મુખમ શબ્દ છે તે ઉપમેય છે. અને ત્યાર પછી ઉપમાન. વસ્તુ કે પદાર્થને જેની સાથે સરખાવવામાં આવે તે. જેની સાથે ઉપમાન. જેની સાથે ઉપમાન. તો અહીં ઉપરના ઉદાહરણમાં ચંદ્ર સાથે સરખાવેલી છે. દમયંત્યાહ મુખમ ચંદ્રમ ઈવ સુંદરમ. તો ચંદ્રમ શબ્દ છે એ ઉપમાન થશે. ત્યાર પછી ત્રીજું જે ઉપમાનું અંગ છે સાધારણ ધર્મ. એટલે કે ઉપમેય અને ઉપમાન બંનેમાં, ઉપમેય અને ઉપમાન બંનેમાં સમાનપણે રહેલો ગુણ એટલે કે સાધારણ ધર્મ. એટલે કે ઉપમેય અને ઉપમાનમાં જે બાબત, જે ગુણ એક સરખી રીતે રહેલો હોય એને સાધારણ ધર્મ કહેવાય. અને ઉપરના ઉદાહરણમાં જે સુંદરમ છે, સુંદરતા છે, એ સાધારણ ધર્મ છે. ત્યાર પછી ઉપમાવાચક શબ્દ. ઉપમા કે સરખામણીનો અર્થ સૂચવતો શબ્દ. સરખામણીનો અર્થ સૂચવતો શબ્દ તે ઉપમાવાચક શબ્દ કહેવાય છે. આવા શબ્દમાં ઈવ, સમ, સદૃશ, તુલ્ય વગેરેનો સમાવેશ થાય છે. આવા શબ્દ વપરાણા હોય ત્યાં ઉપમા અલંકાર હોય એવું તમે જનરલી સમજી શકો છો. ઈવ, સમ, સદૃશ, તુલ્ય આ બધા સરખામણીવાચક શબ્દો છે. ઉપરના ઉદાહરણમાં જે ઈવ શબ્દ છે એ ઉપમાવાચક કે ઉપમા પ્રતિપાદક શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી પ્રશ્ન પણ પૂછાય છે, ઉપમાના પ્રકારો જણાવો. તો ઉપમાના મુખ્ય 2 પ્રકારો છે. ઉપમાના મુખ્ય 2 પ્રકારો છે. એક પૂર્ણોપમા, એટલે કે જેમાં ઉપમાના 4 અંગો હાજર હોય. 4 અંગો એટલે ઉપર કયા એ પ્રમાણે ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દ. 4 જેમાં અંગો હોય એને પૂર્ણોપમા કહેવામાં આવે છે. ઉપરનું જે આપણે ઉદાહરણ જોયું એ પૂર્ણોપમાનું ઉદાહરણ છે. પછી લુપ્તોપમા, જેમાં ઉપમાના 4 અંગો પૈકી 1, 2 કે 3 અંગો ગેરહાજર હોય તે. એટલે કે જેમાં 1 થી વધારે અંગો ઉપમાના ગેરહાજર હોય અને છતાંય સરખામણી થઈ હોય તો લુપ્તોપમા કહી શકાય છે. આ ઉપરાંત ઉપમાનો ત્રીજો એક પ્રકાર છે માલોપમા. એટલે એક જ વસ્તુને અનેક વિશેષણો અનેક રીતે સરખાવવામાં આવે, અનેક વસ્તુઓ સાથે સરખાવવામાં આવે એને માલોપમા કહેવાય છે.